સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 26/1/2025 ના રવિવાર. પોષ વદ 12 તિથિ છે. આજે તિલ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગણતંત્ર દિવસ છે, પ્રજાસત્તાક દિન છે. આજે પ્રજાસત્તાક દિનની બધાને ઘણી ઘણી શુભકામના. વંદે માતરમ. ભારત માતાના ચરણોમાં વંદન. આજના દિવસે દરેક જણે ધ્વજવંદન કરવા જવું જોઈએ. આજના દિવસે ઘરે ઘરે દીવા કરવા જોઈએ. ઉંમર ઉપર દીવા કરવા જોઈએ. આજના દિવસે આઝાદીનો દિવસ ગણવામાં આવે છે. આજના દિવસે દરેકના જીવનની નવી શરૂઆત થઈ હતી. એટલા માટે આજે ઘરે દિવાળી જેવું હોવું જોઈએ. લાઇટ વાઇટ લગાવવી જોઈએ, શણગારવું જોઈએ ઘરને પણ. અને દરેક જણા આજે ભારત માતાને વંદન કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ. બહુ જ મહત્વ છે આજના દિવસનું. તો ફરી પાછી બધાને ઘણી ઘણી શુભકામના. વંદે માતરમ. આજે જે બાળકનો જન્મ થાય અને તિથિ ગણાય છે 12. આ 12 તિથિ આજે સાંજે એટલે કે રાત્રે 8:56 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 8:27 પૂર્ણ થઈ જાય છે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. જ્યેષ્ઠા નક્ષત્રમાં મુખ જોવામાં કોઈ દોષ નથી માતા પિતાને, પરંતુ એનાથી જે તમારાથી જે સંતાનથી જે મોટું વ્યક્તિ હોય તેને નુકસાન કરતા કરતું હોય છે અને પોતાની જાતને બહુ નુકસાન કરતું હોય છે. એટલે જ્યેષ્ઠા નક્ષત્રની ચોક્કસ પ્રમાણે પૂજા કરી લેવી. પરંતુ આજે સવારે 8:27 પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્ર આજે સાંજે 8:56 શરૂ થઈ અને આજે સાંજે 8:27 શરૂ થઈ આવતીકાલે સવારે 9:03 સુધી છે. એટલે રાત્રે 8:27 આવતીકાલે સવારે 9:03 સુધીમાં જે બાળકનો જન્મ થાય એના પિતા એનું મુખ ન જોવું. અત્યારે આધુનિક જમાનામાં ઘણા લોકો મોબાઈલમાં જોવે છે, પણ યોગ્ય નથી. એ તમને નુકસાન કરતા નીવડે છે. એના જન્મ પછી 11 દિવસ પછી જ મુખ જોઈ શકો. અને એ પણ ઘીમાં મુખ જોવામાં આવતું હોય છે પહેલા, અને ઘીમાં મુખ જોયા પછી પ્રત્યક્ષ રીતે મુખ જોઈ શકાય છે. બને ત્યાં સુધી આ નિયમ પાડો. ન તમે દુઃખી થશો, ન તમારું સંતાન દુઃખી થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે સવારે 8:38 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:34 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 8:50 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેત્તિલ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો નક્ષત્ર આવે છે ન ને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે પૂરી થઈ જાય છે સવારે 8:27. એટલે સવારે 8:27 પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે. ધન રાશિ નક્ષત્ર આવે છે ભ પ ધ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. આજે સવારે 8:27 થી લઈ 28 તારીખે બપોરે 2:53 સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનો બહુ જ મહિમા છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ રહે, તમારા જીવનમાં સુખ શાંતિ થાય. આ મુખ્ય પાયાના સિદ્ધાંતનો 5 તત્વો છે. એ 5 મૂળ વસ્તુ છે. ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો, તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ ધંધો કરવા માટે નવો ચાલુ કરવા જઈ રહ્યું છે, ત્યાં કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈની પૂજા હોય, આજે શક્તિની પૂજા હોય છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જશો તો આજના દિવસે જતા પહેલા આજનું સુકન કરીને જજો, તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને કાર્યમાં કોઈ વિઘ્ન નથી આવતા. આમ તો આજના દિવસે રવિવાર છે, તો રવિવારે જયારે ઘરેથી નીકળતા હોય કોઈ કામ કરવા માટે ત્યારે માતા પિતાને વંદન કરીને જવું જોઈએ. પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ. દેવસ્થાનમાં પગે લાગવું જોઈએ. પિતૃના ફોટાને પગે લાગવું જોઈએ. માતા પિતાને વંદન કરીને નીકળો છો તેનાથી બી ઉપરાંત
દેવતાઓને જયારે વંદન કરો છો, તમારા ભગવાનને જયારે દેવસ્થાનમાં પગે લાગો છો ત્યારે પ્રાર્થના કરો, તમારા કાર્યમાં મારી સાથે રહેજો. તમારા કાર્યમાં સાથે રહેવાથી તમને કોઈ વિઘ્ન નહીં આવે, અને કોઈ વિઘ્ન આવવાનો હશે તો તમને એમાંથી કાઢી પણ શકે છે. તો આજના દિવસે ચોક્કસ આટલું કરવું જોઈએ. અને ખાસ કરીને આજે ગાયને ઘાસ ખવડાવો. પણ હમણાં ગાય ઘાસ નથી ખાતી, ઘરમાં બાંધેલી જ ખાય છે. બાકી બહાર પડતી તો બ્રેડ પીઝા ખાતી થઈ ગઈ. એટલે જવ, ગોળ ને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવો તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ઋણ મુક્ત થવાય છે, પિતૃ ઋણમાંથી પણ મુક્તિ મળે, ગ્રહ ઋણમાંથી પણ મુક્તિ મળે છે. અને એનાથી લક્ષ્મી જે પ્રાપ્ત થાય છે પિતૃની કૃપાથી પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. ધર્મક્ષેત્રમાં જાઓ તો ફરવાલાયક સ્થળે જાઓ છો, હળી મળીને બધા આનંદથી રહેવું જોઈએ. એ જોઈ લક્ષ્મી દેવી આખા પરિવાર પર આશીર્વાદ આપતી હોય છે. એવા આજનો દિવસ છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા મળી શકે. આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 1:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરો. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, નવો ધંધો વેપાર ચાલુ કરશો, કે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરશો, તો તમને એ કાર્યક્ષેત્ર બધા લોકોનામાં એટલી ચર્ચારૂપ બની જશે અને ખોટી રીતની ચર્ચાઓ થશે, અને જેના કારણે તમને દુઃખદ લાગણી અનુભવી પડશે. અને તમે ફરી પાછા ક્યારેય એવું કાર્ય કરવા પણ પ્રેરાશો નહીં. એવું આજનો દિવસ છે. માટે ના આજે કોઈ ખરીદી કરશો, ના વેચાણ કરશો, કોઈ ના ધંધો ચાલુ કરશો, ના કોઈ યાત્રા પ્રવાસની શરૂઆત કરશો. એવા કોઈ પણ કાર્ય આજે ના કરો કે જેનાથી તમને ભવિષ્યમાં પણ તકલીફ પડી શકે. માટે બને ત્યાં સુધી આજે બધા કાર્ય ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. मतलब તમારું વલણ એવું થઈ જાય કે ખૂબ જલ્દી પૈસા કમાઈ લઉં, એ ઉતાવળિયા સ્વભાવને કારણે તમને પાટ લાગી શકે, તમે દેવાદાર થઈ શકો છો. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. પરંતુ આવું બધું જે ફળ છે મિત્રો, એ આજે સવારે 8:27 સુધી જ મળશે. આજે સવારે 8:27 થી લઈ આવતીકાલે સવારે 9:03 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે કરેલા કાર્યની અંદર, આરંભ કરેલા કાર્યમાં, ખરીદી કરેલી વસ્તુમાં, વેચાણ કરેલી વસ્તુમાં લાંબો સમય સુધી સુખ મળે છે. આજે લગ્ન કરવામાં આવે તો સૌથી ઉત્તમ નક્ષત્ર ગણવામાં આવે છે આજના દિવસનું. જે લગ્ન આજે કરે છે એ લોકો બંને વચ્ચે ખૂબ અદભુત પ્રેમ રહે. સારસ અને બિરડી નામના 2 પક્ષી હતા. સારસ બિરડીની જે જોડી કહેવામાં આવે છે, સારસ નામના જે 2 પક્ષી હોય છે તે એકબીજા વગર ન જીવી શકે. એક મરી જાય તો બીજું માથું ફરાવીને મરી જતું હોય છે. એટલો પ્રેમ એકબીજા પ્રત્યે હોય છે. તો જેની કુંડલીમાં લગ્ન જીવન ડિસ્ટર્બ હોય, મેરેજ લાઈફ ડિસ્ટર્બ બતાવતું હોય, એ લોકો જો આ દિવસે લગ્ન કરે તો એ લોકોનું લગ્ન જીવન ખૂબ સરસ થાય છે અને લગ્ન જીવનમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી. અને આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો, આશા પરિપૂર્ણ થતી હોય છે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ, કોઈ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. મંગલસૂત્રની ખરીદી પણ કરી શકાય છે. એનાથી પતિનું સુખ જીવનભર રહે છે. આજના દિવસે કોઈ પણ નવા વસ્ત્ર ધારણ કરી લો. આધ્યાત્મિકતા વધશે તમારામાં, અને આધ્યાત્મિકતા વધે તો ધર્મને પકડીને ચાલશો તો ક્યારે તમને કોઈ પાપ નહીં લાગે, ને કોઈ નુકસાન નહીં થાય, ને ક્યારે જીવનમાં દુઃખ નહીં થાય. એટલે આજના દિવસે નવા વસ્ત્ર જે ધારણ કરો છો તો કામ વાળીને આપી દેવા પડે, ખરાબ થઈ જાય એવું બની શકે, પણ આધ્યાત્મિકતા મળવી બહુ અઘરી હોય છે. માટે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ કરી કરવા જોઈએ. આવું બધું જે ફળ છે આજે સવારે 8:27 થી આવતીકાલે સવારે 9:03 સુધીમાં મળશે. આજે લગ્નના મુહૂર્ત આપેલા છે. 26 જાન્યુઆરી લગ્ન કરવાનું ખૂબ સરસ દિવસ છે, રવિવાર છે. આજે નવચંડી વાસ્તુ ખાતમુહૂર્તના પ્રમુહૂર્ત નથી આપેલા. એમ જ તમે યજ્ઞયાગાદી કરી શકો છો. નવચંડી વાસ્તુ કરવાની ના છે, મંગળવારે, રવિવારે અને ભૂમિ પૂજવાની પણ ના છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ ભાનુવાસર વિત્તાયામ
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, शकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.